ડર લાગતો છે અમૃતજી કે મને પહેલેથી ડર લાગવા મળ્યો છે કે શું થશે તો ચાલુ ધીરે ધીરે હવે ચાલુ થવાની તૈયારીમાં છે ઉપર આવી ગયા છે ભાઈ આ બાજુ જો પહેલેથી જ પતરા ફટાફટ કરે છે ભાઈ ડર લાગવા મળ્યો છે ધીરે ધીરે હમણાં ચાલુ થાય છે બધું તમને વ્યૂ દેખાડીએ આ બાજુ પણ જુઓ ભાઈ હિંચકો છે લોકો પણ હિંચકાની મોજ લઈ રહ્યા છે ભાઈ જો બૂમા બૂમ કરી રહ્યા છે વાહ ભાઈ વાહ માટેલ ધરાવાળી આઈ શ્રી ખોડિયાર માતાજીના મંદિરે ભાઈ આવી ગયા છે જો આવની ટોચ. હેલો ફ્રેન્ડ્સ, અત્યારે આવ્યા છે ફ્રીથી માટેલ ધામ દર્શન કરવા માટે આઈ શ્રી ખોડિયાર માતાજીના મંદિરે. અમારા અમૃતજી બધા આવ્યા છે. કેમ અમૃતજી? બધા કે જય ખોડિયારમાં. આજે ફરીથી એકમના દિવસે અમે આવ્યા હતા દર્શન. આ છે મિત્રો મેલડી માતાજીનું મંદિર. મેલડી માતાના મંદિરે દર્શન કરવા માટે અમે બધા આવ્યા છે. જુઓ અમારા અમૃતજીની દર્શન કરી રહ્યા છે અત્યારે. જય માં મેલડીમાં કહી દો, જય માં મેલડીમાં. તો માટેલ ધામ આ શ્રી ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે આવે ત્યારે અહીંયા મેલડી માતાજીનું મંદિર છે. દર્શન અવશ્ય કરો. માતાજીને અત્યારે દર્શન થઈ ગયા છે. દર્શન કરીને હવે મેળામાં કરવા માટે જાય છે. જો જય માં ખોડિયાર. જો અત્યારે મંદિરેથી દર્શન કરીને હા મેળામાં મોજ કરવા કેમ મેળામાં ફરવા જઈ રહ્યા છે ભાઈ. થોડી વારની અંદર મેળામાં પહોંચીએ ને બધા લોકો ઘણા બધા આવી ગયા છે. કેમ અમારે જો અંકેશની બધા પાછળ આવે છે. કેમ અનુદેવ? અનુદેવે ભાઈ મેળામાં ફરવા આવ્યો અત્યારે રાતનો. કેવી મજા આવે એકદમ મોજ. જો સામે ચબૂતરો છે આ છે માટેલ ધામ. અહીંયા બધું જુઓ પ્રસાદ ને એવું બધું મળી જાય. અને સામે માટેલ ધારો છે ભાઈ. અત્યારે કેમ કે અંધારું છે એટલે અંધારામાં કંઈ દેખાય નહીં. ચાલો અત્યારે આપણે મેળામાં ફરવા જઈએ. જેવો નજારો છે મેળાનો જરૂર તમને બધાને દેખાડીએ ભાઈ. અત્યારે પહોંચી ગયા છે મિત્રો મેળામાં. જો મેળાનો માહોલ કેવો છે તમને બધાને જ દેખાડીએ. મેળામાં આખા મેળામાં ફરવાનું છે. હા અમૃતજી બધા અમે હારે આવ્યા છે મેળામાં ફરવા માટે. આજ મોજ આવે છે એમ એકદમ. જો આઈ શ્રી ખોડિયાર માતાજીના મંદિરે મેળામાં આવ્યા છે. મંદિરે દર્શન કર્યા. બહુ આનંદ થયો છે આજે. ઘણી બધી હા મેળામાં ફરવા માટે આવે. કેમ એકદમ મોજ આવે ને. જો અમારે અહીંયા જો અમારે વેવણ ને બધા છે. મજા આવે વેવણ? હા આ બધા બાળકો પણ આનંદ લઈ રહ્યા છે. સામે પણ ચટગોળ મિત્રો છે. જુઓ સામે ચટગોળ ભરી રહી છે. ચલો ચટગોળમાં પણ આપણે જવું છે બેસવા માટે. અને ઘણા બધા પબ્લિક પણ અત્યારે આવી ગયું છે મેળાની અંદર ફરવા માટે. કેમ કે રાત્રિનો મેળો છે ભાઈ. ચલો આપણે બધે ફરી આવે ભાઈ. હવે નાની રેલગાડી છે. જો નાના નાના બાળકો અહીંયા બેસતા હોય છે. અને અનુદેવને મારે બેસવું. કેમ અનુદેવ? અનુદેવને બેસવાનું કહે છે. અનુદેવને બેસાડીએ. ચલો આગળ આવે જઈએ ભાઈ. અહીંયા હતી નાની નાની રેલગાડી મિત્રો. તો અમારા અનુદેવને અહીંયા ઉપર બેસાડી દીધો છે. હાલો અનુદેવ કેમ છે? જો અનુદેવ બેસી રહ્યો. આનંદ અનુદેવને આવી રહ્યો છે. કેમ કે બાળકોને આવા નાની રેલગાડીઓમાં નાના નાના વાહનોમાં બેહાડે એટલે બહુ મોજ આવે. ને ઘણા બધા બાળકો ઉપર બેસી રહ્યા છે ભાઈ. કેમ કે અહીંયા થોડોક મ્યુઝિક આવી રહ્યું હતું એટલે આપણે મ્યુઝિકને બંધ કરી દીધું છે. ને અહીંયાથી પાછળથી આપણે વોઇસ નાખ્યો છે. અમે અમૃતજીને બધા આવ્યા છીએ મેળાની અંદર ફરવા માટે માટેલ ધામ. અનુદેવ જુઓ રેલગાડીની અંદર અત્યારે આ બાજુ એ રહે છે. બીજા પણ ઘણા બધા બાળકો છે આની બેઠા. હાલો અનુદેવ હાઈ કહી રહ્યો છે અનુદેવ. સામે પણ બીજી ચટગોળું છે. એમાં પણ અમારે હવે બેસવા માટે જવું છે અત્યારે જુઓ હાલ. અને પબ્લિક પણ આજના દિવસે ઘણી બધી આવી છે મેળાની અંદર ફરવા માટે. હું અમૃતજી અહીંયા ઊભા છીએ અત્યારે. જો અત્યારે ચાલુ છે. ચકડોળમાં ઉપર ચડી ગયા ભાઈ. જો આવો નજારો જોવા મળે અમારા. હા પહેલી વાર એમ અમૃતજી કે પહેલી વાર હું બેઠો છું ચકડોળની અંદર. કેવું થાય છે જોઈએ. પહેલા તો ડર લાગશે. કેમ ખબર પડશે. જો હવે બધો વ્યૂ તમને જોવા મળશે અહીંયા ઉપરથી આપણે. કેમ કે ઉપર હવે ધીરે ધીરે ઉપર જઈ રહી છે. નીચે બધા લોકોને બેસાડવાના છે ભાઈ. જો અહીંયાથી આવો વ્યૂ જોવા મળી રહ્યો છે.
અને સામે ખોડિયાર માતાજીનું મંદિર છે ભાઈ. જો માટેલ ધામ મેળામાં ફરવા માટે આવે છે. સામે જોઈ શકો છો આ બધો મેળો છે. પબ્લિક અહીંયા ફરી રહી છે ભાઈ મેળામાં. જો આ બાજુ પણ ચકડોળ છે. આવો વ્યૂ જોવા મળે છે અત્યારે. કેવી મજા આવે ને આમ તો. ડર લાગતો છે. અમૃતજી કે મને પહેલેથી ડર લાગવા મળ્યો છે. શું થશે? તો ચાલુ ધીરે ધીરે હવે ચાલુ થવાની તૈયારીમાં છે. ઉપર આવી ગયા છે ભાઈ. આ બાજુ જો પહેલેથી જ પતરા ફટાફટ કરે છે ભાઈ. ડર લાગવા મળ્યો છે. ધીરે ધીરે હમણાં ચાલુ થાય છે. બધું તમને વ્યૂ દેખાડીએ. આ બાજુ પણ જુઓ ભાઈ હિંચકો છે. લોકો પણ હિંચકાની મોજ લઈ રહ્યા છે ભાઈ. જો બૂમા બૂમ કરી રહ્યા છે. વાહ ભાઈ વાહ. માટેલ ધરાવાળી આઈ શ્રી ખોડિયાર માતાજીના મંદિરે ભાઈ આવી ગયા છે. જો ભાવની ટોચ ઉપર આવી ગયા હવે. કેમ એકદમ અધર આવી ગયા છે ભાઈ. જો માણસ ક્યાં કેમ કરી રહ્યા. જો હવે નીચે આવે ભાઈ. ચાલુ થઈ ગયું વાહ. ચાલુ થઈ ગયું છે ભાઈ. જો અમારા કલ્પેશભાઈ નીચે આવે ત્યાં થોડોક ડર લાગે. કેમ એમ? વાહ ભાઈ વાહ મોજ. અમરતજી કે છે આમ તો મોજ આવી રહી. તો મજા આવે છે. એમ પહેલા બીક લાગે છે. મજા આવે બાકી એમ એકદમ જબર મજા આવે. અમરતજી કે એકદમ હવે મોજ આવી રહી છે ભાઈ. જો આ તો નતા બેઠા એટલે બીક લાગતી હતી. હવે મજા આવે. વાહ મોજ વાહ. કહી દો બધા વિડીયોને વધારે શેર. જય માં ખોડિયાર. જય માં ખોડિયાર ભાઈ. બધા વિડીયો શેર કરજો. માટેલ ધરાવાળી માં ખોડિયારના દર્શન કરવા માટે આવ્યા છે. અને રાત્રિના સમયમાં મેળાની મોજ લઈ રહ્યા છે. આમ તો આનંદ આવી રહ્યો છે ભાઈ. જો એકદમ સારો વ્યૂ જોવા મળી રહ્યો છે. આનંદ મોજ જોવા મળે છે. લાઈવ વ્યૂ તમને દેખાડી રહ્યો છું. વાહ અમરતજી તો રાડ્યું કરે છે. જો વાહ વાહ. એકદમ મોજ છે ભાઈ મોજ. એવો વિડીયો લાગ્યો જરૂર વિડીયોને શેર કરજો. સપોર્ટ કરતા રહેજો બધા. તમને લોકોને બધાને મોજ કરવા માટે વિડીયો બનાવી રહ્યો છું. એકદમ આનંદ મોજ આવી રહી છે ભાઈ. જો ચટડોળ અમારે ચાલુ છે. કેમ હા ચાલુ છે. મજા આવે બાકી હો. એકદમ કેમ એકદમ મજા આવે. વાહ. કલ્પેશભાઈ ને મારે નીચે બેઠા નીચે ડબ્બામાં. અમારે શારદા વેમણ કેમ હા મોટી પહેલી વખત બેઠા છે. હા અમરતજી ને ઘરથી ભાઈ પહેલી વાર બેઠા. જો આ ડબ્બાની અંદર બેઠા જ્યાં બેઠા. જો સામે આ જો ખોડિયાર માતાજી. વાહ મોજ વાહ. અહીંયા જો ભાઈ નીચે ચકડોળ અહીંયા ફરી રહી છે. જો અહીંયા પણ લોકો મોજ કરી રહ્યા છે ભાઈ. જો હા એકદમ આજ તો મોજ કરી છે ભાઈ મેળામાં. અમરતજી ગાડી લઈને લેવા માટે આવ્યા હતા. કેમ ચકડોળમાંથી નીચે ઉતરીને આવ્યા અહીંયા ઘણા. તો અનુદેવ કે મારે પપ્પા બેસવું છે નાના મોટરસાઇકલમાં. તો જુઓ નાના નાના મોટરસાઇકલ ને નાની નાની ગાડી હતી. એમાં પણ બાળકોને આનંદ મોજ કરી. અમરતજીને કહી રહ્યા છે હાલો. અહીંયા છે અમારે પરેશભાઈ. કેમ પરેશભાઈ મોજમાં? હા પરેશભાઈ કહી રહ્યા મોજમાં.
ને અનુદેવને અહીંયા બેહાડે જો અનુદેવ હાલો કહી રહ્યો છે તો નાના નાના બાળકોને પણ આનંદ આવી રહ્યો છે અહીંયા બેસવામાં. અમે બધા મેળાની અંદર આજ ફરીને મોજ લઈ લીધી છે ભાઈ. જુઓ અનુદેવ પાછળ બેઠો છે અને બહુ આનંદ આવી રહ્યો છે કેમ કે આજ માટેલ મેળો છે એટલે માટેલ મેળાની અંદર ઘણા બધા લોકો પણ આવ્યા છે ને આજે અમે પણ ફરીને મોજ લઈ રહ્યા છીએ. અનુદેવને પણ આનંદ આવી રહ્યો છે. અનુદેવને પણ ઘણી જગ્યાએ બેસાડ્યો છે. અનુદેવને આનંદ આવી ગયો છે ભાઈ. વિડીયોને વધારે શેર કરજો બધા મિત્રો. અહીંયા જુઓ ભાઈ ઘણી બધી ઘડિયાળો પણ મળે છે. 100 રૂપિયાનો સેલ છે ભાઈ. 100 રૂપિયામાં ઘડિયાળો અહીંયા મળી રહી છે. 100 રૂપિયાનો સેલ છે. આ બાજુ પણ ઘણી બધી દુકાનો આવે છે. દુકાનની અંદર મળે કરી છે. શું કહે હે એમ? હા ભાઈ શું લેવું બીજું તારે એમ? તો લઈ લઈએ. અનુદેવ કહે છે મારે લેવાનું ભાઈ. હા ભાઈ જો મોજાન બધું મળે છે ભાઈ.